અમદાવાદના ધોળકા પંથકમાં પ્રદૂષણના પાપીઓના પાપે ગ્રામજનોનું જીવન થયું બરબાદ। બેટાવાડા, ત્રાસદ, નેસડા, પાલડી, અંબારેલી સહિતના ગામોમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી કેન્સર જેવી ગંભીર બીમારીની ઝપેટમાં આવ્યા હોવાનો ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે। ટેક્સટાઇલ અને ફાર્મા કંપનીઓ ખુલ્લામાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડતા હોવાનો અને ધોળકા નગરપાલિકાનું ડ્રેનેજનું પાણી પણ આ જ પંથકમાં છોડાતું હોવાનો ગ્રામજનોનો આરોપ છે। નળમાંથી પણ કાળું અને લાલ પાણી નીકળી રહ્યું છે। પ્રદૂષિત પાણીથી બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સને ચામડીના ભયાનક રોગ અને કેન્સરની ઝપેટમાં આવે છે। ગ્રામજનોએ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં અંદાજિત 50થી વધુ લોકોના કેન્સરથી મોત નીપજ્યા છે। એટલું જ નહીં, કૃષિની ફળદ્રુપ જમીન પણ નષ્ટ થતી હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। કેમિકલયુક્ત પાણીને લીધે કુલ ખેતી 75% નષ્ટ થઈ હોવાનો ખેડૂતોનો આરોપ છે। એટલું જ નહીં, પ્રદૂષિત અને વરસાદી પાણીને લીધે કાંસની આસપાસના અનેક ઘરો ધોવાઈ ગયા હોવાનો રહીશોનો આરોપ છે। બેટાવાડા ગામના તળાવમાં પણ કેમિકલયુક્ત પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નર્મદા નદીનું પાણી આપવા બનાવવામાં આવેલ કાંસમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા પશુઓને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। ગ્રામજનોનો તો એવો પણ આરોપ છે કે પ્રદૂષિત પાણી અંગે અનેક રજૂઆત કર્યા છતાં સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થતા જળ પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું। હાઈકોર્ટે આ અંગે સુઓ મોટો રજીસ્ટર કરી 21મી ઓગસ્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં હાઈકોર્ટે ધોળકા નગરપાલિકાને પોતાની જવાબદારીથી ન છટકવા અને આ મુદ્દે જીયુડીસી સાથે બેસી યોગ્ય ઉકેલ લાવવાની સૂચના આપી। સાથે જ યોગ્ય રજૂઆત ન કરી શકતા અરજદારના વકીલની પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી।